બનાસકાંઠામાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોએ 15માં નાણાં પંચના મહેનતાણું ન ચૂકવતા ડીડીઓને રજૂઆત કરી છે. સરકારના 2022ના પરિપત્રનો બનાસકાંઠામાં અમલ ન થતો હોવાનો વીસીઈ મંડળે આક્ષેપ કર્યા છે. અનેકવારની રજૂઆત કરવા છતાં વીસીઈને મહેનતાણું નથી ચૂકવાયું, જેના કારણે મોટી સંખ્યામાં વીસીઈ ભેગા થઈ જિલ્લા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને અગાઉ કરેલી રજૂઆતને લઈ ડીડીઓ પાસે પહોંચ્યા હતા. ગુજરાત સરકારમાંથી જે નાણાં પંચની ગ્રાન્ટ આવે છે તે ગ્રાન્ટમાંથી 10% રકમ વીસીઈ માટે ફાળવાઈ છે. વીસીઈને દર મહિને 2000 મહેનતાણું ચૂકવવામાં આવે તે માટે સરકાર દ્વારા પરિપત્ર કરી દેવામાં આવ્યો છે, જે બાદ બનાસકાંઠા જિલ્લા વીસીઈ મંડળ વતી કેટલીય વાર રજૂઆતો કરવામાં આવી છે. જિલ્લામાંથી ડીડીઓ દ્વારા દરેક તાલુકા અધિકારીઓને મહેનતાણું ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલો છે. તેમ છતાં આજ દિન સુધી અમને 1 રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી. વીસીઈ મંડળ બનાસકાંઠા પ્રમુખ રામસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ બાબતે અમે 6ઠા મહિનાની અંદર ડીડીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. આજ દિન સુધી અમને કોઈ ન્યાય મળ્યો નથી, જે માટે આજે અમે રજૂઆત કરી છે. રજૂઆત અમારી એટલી જ છે કે અમે બનાસકાંઠા જિલ્લા વીસી મંડળ આખું આજે આવ્યું છે અને એમાં અમારે જે વીસીને કોઈ પગાર હોતો નથી, પરંતુ સરકારશ્રીએ 19/5/2022ના દિવસે અમને વીસીને થોડું ઘણું મહેનતાણું થાય એ માટે ગુજરાત સરકારમાંથી જે નાણાં પંચની ગ્રાન્ટ આવે છે, 15માં નાણાં પંચની ગ્રાન્ટ, અને એ ગ્રાન્ટમાંથી 10% રકમ જે વીસી માટે ફાળવાય અને વીસીને એનામાંથી દર મહિને 2000 રૂપિયા મહેનતાણું ચૂકવાય એ માટે સરકારશ્રીએ પરિપત્ર કરી દીધો છે 2022માં. ત્યાર પછી અમે બનાસકાંઠા જિલ્લા મંડળ વતી લગભગ ઘણી વખત રજૂઆત કરી છે અને જિલ્લામાંથી પણ આપણા ડીડીઓ સાહેબે દરેક તાલુકા અધિકારીઓને આ બાબતે મહેનતાણું ચૂકવવા માટે હુકમ કરી દીધો છે. તેમ છતાં આજ દિન સુધી અમને 1 પણ રૂપિયો હજી ચૂકવવાનો નથી. એ માટે અમે 6ઠા મહિનાની અંદર ડીડીઓ સાહેબને લેખિત રજૂઆત આપી હતી. એની અંદર ડીડીઓ સાહેબના 4 પરિપત્રો કરેલા હતા, એ પણ અમે જોડ્યા હતા અને એમાંથી આજ દિન સુધી હજી એમાં પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી. એટલે આજે અમે જે એમને રજૂઆત કરી છે એનું ઉઘરાણ માટે અમે આજે આવ્યા છીએ જિલ્લા પંચાયતમાં.